કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને બહુ ઠંડીવાળી થઈ છે. કારણ કે હવે મમ્મી કહેતા હતા કે છેલ્લા હવે 7 દિવસ છે ધૂળેટી આડા, 7-8 દિવસ, એ 15 દિવસના ટાઈમિંગ પીરિયડમાં ટૂંકમાં બહુ જ ઠંડી પડે એમ, અને પછી ઠંડી જાય એટલે હાવ ગઈ, અને પછી તો ધૂમ તડકો. તો ફિલહાલ જઈએ નીચે. આજ તો બધાને ઉઠવામાં લેટ થઈ ગયું છે, કારણ કે બધા મોડે સુધી બેસીને વાતો કરતા હતા. એટલે હવે 1 by 1 જો બધા ફ્રેશ થવા માંડ્યા છે, નાસ્તો બનવા માંડ્યો છે, જઈએ નીચે, બધા શું કરે છે એ જોઈએ અને તમને બધાને ફાઇનલી વાગી ગયા છે 9 અને મસ્ત આપણે નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ કિચન તરફ. અને ગરમા ગરમ જીરું વાળા પરોઠા મારા માટે બનાવ્યા. સિરિયસલી હો, મેં આજે ભાખરી નથી કરી. ભાખરી ને પરોઠા અને ભૂખે એવી લઈ ગઈ હતી રાત્રે, તો પણ મજા આવી ગઈ હતી. મજા આવી ને. અને એટલા બેઠા લગભગ 1-1.5 વાગ્યા લગી વાતો કરી છે. તો પછી વિશાલ પૂગી ગયા ને, તમે ફોન કર્યો, મેં કીધું તમે પૂગી ગયા તો હુઈ ગયા હતા. મેં કીધું તું હજી જાગે છો? મેં કીધું હા. ઝોલા આવવા મળ્યા તો પછી તો જો લાવવા મળે, બહુ વાતો કરી. હવે પાછું જયારે મુંબઈ આવશું તો ભેગું થાય. હા, અથવા કઈક તમારે કઈક પ્રસંગ કોઈક ના આવે. હવે તો લગ્ન બધાના પૂરા થઈ ગયા છો કે વિવેકભાઈ ના એને આવે ને ત્યારે આવજે. તો કોઈ બધાના પ્રસંગ હવે પૂરા થઈ ગયા છે. હા, અહીંયા પૂરા થઈ ગયા. હવે તમારે ત્યાં આવવું પડે. હવે અમારે ત્યાં આવવાનું વેકેશન. ભાવને લઈને આવજે. ના પાકું. તો અત્યારે જો મસ્ત મોર્નિંગમાં ગરમા ગરમ પરોઠા બને છે. બધાને શિરામણ બાકી છે, કારણ કે આજે બધાએ લેટ સુધી નીંદર ખેંચી છે. અત્યારે જો પરોઠા થાય, અહીંયા ચા ગરમા ગરમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. ચા, પરોઠા, ખાટી કેરીનું અથાણું. આવો બધા નાસ્તો કરવા. हाँ, नाश्तो करवा आओ बजा. और हमारी मदर जी को भारी मात्रा में सिर दर्द हो रहा था, तो अभी पता नहीं सिर दर्द का अभी कैसा है. जय श्री कृष्ण. जय श्री कृष्ण. કરે તો મારી 9 વાગી ગયા. પહેલા હું કાયમ 5 વાગે ઉઠવા વાળું માણસ આજે 9 વાગે ઉઠું. કારણ કે ગઈકાલે રાત્રે તો રગડા પેટીસ તો મમ્મીને હોહરવી બહાર આવી. મેં તો ખાધી નહીં. ભાઈ કેટલા ટાઈમ થી વિચાર કરતી હતી કે મેં કીધું કોક મહેમાન આવે ને તો બનાવી તો હું ખાઉં. અને મમ્મીને માથામાં કેમ છે હવે? નહીં સારું, હજી પણ માથું દુખે છે મને. આજે તાવ આવે ઉઠી ગયું. કઈ નહીં, હમણાં દવા પી લેવી ને એટલે હમણાં બપોર થઈને રેડી થઈ જાય. એટલે તમે કીધું લાઈ હું દીવાબત્તી કરી નાખું. हाँ, भगवान ने नवरात्रि धोरावी. और यहाँ पे हमारे घर में मेरी सबसे पसंदीदा कोई जगह है तो ये क्यारा, क्योंकि यहाँ पे तुलसी पत्र भी इतने मस्त हो गए हैं. यहाँ पे गलगोटे और मेन जिसकी हमारे घर पे अभी बहुत ज़्यादा शॉर्टेज है. हमारे घर पे ऐसा एक ही है जो पता नहीं बड़ा ही नहीं हो पाता है, और यहाँ पे कितना बड़ा अभी हो चुका है. जो हमने कट कर लिया था वो यहाँ पे और वापस यहाँ पे हो गया है. तो अभी हम घर जाएंगे ना तो इतने बड़े बड़े कटी पत्ते लेके जाएंगे. पता नहीं घर पे इतनी ध्यान रखते थे हम, फिर भी ये एक ही है घर पे हमारे, और यहाँ पे ऐसे कितने सारे हैं, देखिए आप. तो अभी थोड़े से कटी पत्ते हम अपने घर के लिए भी लेके जाएंगे, ताकि हमें जब भी कुछ बनाना रहे तो ढूंढना ना पड़े. और थोड़े बहुत तो फाल खर गया था, लेकिन नींबू भी आने लगे हैं 1 by 1. देखिए अभी कई सारे नींबू आ गए हैं. और फाइनली अभी हम आ गए हैं वापस किचन के अंदर, क्योंकि अभी सुबह का नाश्ता थोड़ा लेट हुआ था, तो अभी दोपहर की रसोई थोड़ी जल्दी हो रही है. तो यहाँ पे दाल मसाले वाली मस्त कंप्लीट हो गई है. यहाँ पे मम्मी ने वघारिया भी रख दिया है, और यहाँ पे हमारे मस्त चावल भी बन के रेडी हो गए हैं. बे भेगू बनावવાનું હોય ભીંડો બટેકો. અરે ખા બહુ મસ્ત છે ભીંડા બટેટા. હા અમે બહુ કરતા ભીંડા બટેટાનું શાક. તે નાસ્તો મેં કોઈ મોટો છે, પણ ફઈને બધાને બસ છે આજની. હા, એટલે હમણાં 1 વાગ્યાની બસ છે, એટલે પાછી રસોઈ ફટાફટ માંડી દીધી. તો भी जोरदार वघार हो रहा है हमारे दाल का. આજે તો મારે કિચન માં આવું કીધું છે. મમ્મી કિચન કાલે કિચન ની ડ્યુટી અમે સંભાળી હતી, આજ મમ્મી નો વારો. કાલ રાત્રે તો પૂરું થઈ ગયું હતું બધું એવું. આપણે પાણીપુરી રાખી વિશાલ માટે, એને સાંજે આપણે એવી રીતે ખવડાવશું, પણ મેં એને કીધું, મને કહે કે પહેલા તે મને એમ કીધું તો હું તો મને સવારે કે તમે લઈ જાજો, પછી હવે એમ કહેશો કે બપોરે લઈ જાજો, ને હવે પાછું ફોન કરીને એમ કહું કે મને સાંજે લઈ જાજો. એટલે હમણાં ફોન કરી હું કહે છે એને કે હાંજનો પ્રોગ્રામ રાખો ને તમે, તો હું તમને પાણીપુરી ખવડાવું એમ. કારણ કે રગડો પીડો છે મસ્ત, એટલે એને નગર પછી વૈયા જાય. તે હવે જે હશે આગળ બતાવશું મસ્ત બ્લોગમાં. તે અત્યારે તો જો મમ્મીને તૈયારીઓ બધી કરવાની હોય, એટલે એ રિલેટેડ અમે કાપકૂપ કરતા હતા બધી.
એ પતી ગયું અમારું, કારણ કે મોટા મોટા ઓછાડના ફાળા મમ્મીએ કાઢી દીધા હતા, તો હું ને ફઈ બે નાના નાના પીસીસ કરતા હતા અમારી જે બેગ પેક કરવાનું હોય એના. અને દાળે મમ્મીની માનમાં બનીને રેડી થઈ ગઈ છે. દાળે બની ગઈ, भात થઈ ગયા ना થઈ गया अपना शाक और रोटली रेडी. फाइनली भी खाना वाना खा के मस्त हो गए हैं एकदम कंप्लीट. और हमारे घर से अभी जो मेहमान थे अभी वो अभी सभी 1 by 1 अभी जा रहे हैं. હવે ઘર ખાલી કા મમ્મી? તો આ બધા મહેમાનને મૂકવા જાય છે, પછી હજી ફઈ એ આજે વિયા જાય. આજે ફઈ જાહે, બે ફઈ વિયા જાય ટૂંકમાં. એક પપ્પાના બેન અને એક દાદાના બેન. તો એક તારા ફઈ જાય ને એક પછી મારા ફઈજી જાય. આ પપ્પાના ફઈ અને મારા ફઈ બેયના ફઈ. હવે જો ફઈને મૂકવા જાય. આ ફઈને મૂકી આવો. મમ્મી અત્યારે જમી કરી નવરા થઈને મૂકીને આવે ને પછી આપણે બધું કામ આપણું ઉપાડીએ. મમ્મીને હુજતું નથી. તો અહીંયા અમારે ફઈને જવાનો સમય થઈ ગયો છે પાછો ભાવનગર. આજે મહેમાન બધા મહેમાન ધીમે ધીમે જાય છે. હવે ઘર ખાલી હો ફઈ. છેલ્લા ફઈ હતા અમારા દાદાના બેન. હવે ક્યારે આવું ફઈ પાછું? હવે આવશું, અંજળ આવશે. તે ઈ ફઈ કે કાકા આવ્યા કરે અંજળ એટલે અમરેલી આટો મારી. હવે ફઈને બસનો ટાઈમ થઈ ગયો છે. અને જો આવજો તમે. લઈ જાવ આપણા ઘરનો. બસ એટલો તો બહુ થઈ લીમડો અમે જ કહેતા હતા મમ્મી આપણે લીમડો ઉગતો નથી, અમારે ત્યાં મમ્મી હાવ નથી ઉગતો. નહીં આપણે કેટલો લીમડો થઈ ગયો છે. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા થોડોક લીમડો અમે બચાવીને રાખ્યો છે. મમ્મી ઈ એટલી જ ડાળી રહી, ખબર નહીં ખરી ગયો એની હાથે હાથે. છાશ નાખો ને હા તોય ઉપડે હો. હે હા મેં કહ્યું તમે તો હાવ મૂળમાંથી ઉડાડ નાખ્યો તો અહીંયા તમે જો કેટલી બધી ડાળીઓ થઈ ગઈ છે. આ ઉપર એટલો કોળાનો છે. મસ્તી નથી ગયા. બધા કેટલા વિલાસ થઈ લઈ ગયા, મમતા ફઈ લઈ ગયા, મમતા ફઈ લઈ ગયા. અને જો અમારે લીમડાની શોર્ટેજ છે એટલે એટલો લઈ જઈએ, પછી પાછું જયારે વધઘટ થયા કરે તો ઈ પાછા લઈ લેવું. ચાલો અત્યારે હવે મસ્ત આપણે લીમડો તોડીને જબલામાં ભરી લઈએ. અને અમારે વિશાલે હમણાં આવતા છે. મને કે તને મેં હવારનું કીધું તું હવાર લેવા આવે. મહેમાન બધા હતા તે ધીમે ધીમે જેમ મહેમાન જાય એમ મેં કહ્યું બધા મહેમાનને વળાવીને પછી હું આવે એમ. તો મને કહે કે પેલા હવાર લઈ જવાની કહેતી હતી, પછી બપોર લઈ જવાની કહેતી હતી. હવે એમ કે સાંજે લઈ જાજો, પછી એમ કે કાલે લઈ જાજો. એટલે મેં કીધું હવે તમારી તૈયારી કરો. હવે અમે નીકળીએ. કાઢે છે. ચાલો ચાલો. વિશાલને જ્યારે અમારી ઘરે આવે ને તો વિશાલને લાઇટ પ્રોબ્લેમ હોય છે, એટલે અંધારું પડતું હતું એટલે અંધારું પડતું હતું. હજી તો તમે એને હાચી એની હમણાં બિચારી છે ને થોડીક ઓક્સિજન ઉપર છે, એટલે આ લાઇટ કરો ને તો લાઇટ થાય નહીં, એકદમ આમ ઉડી ગયું ને એવી લાઇટ થાય. પછી ઘડી કરીને થાય તો જોકારો થાય. હા, મેનુ જોરદાર છે. मेनू जोरदार जो स्पेशली पानी पूरी प्रोग्राम हमारे सभी सब्सक्राइबर जानते ही है, इसलिए विशाल को बुल्ली मारा है हमने. तो आप सभी जो है हमारा कल का ब्लॉग है वो सभी ने देखा ही होगा, तो सब जानते हैं कि क्या गोटाड़ा पिंडाड़ा किया है मैंने. विशाल को बताने का नहीं है, ठीक है. तो ये બટાકાનું શાક પેટું હતું એના બધી કરતા એવું છે. नहीं जो मस्त टेस्टी विशाल आ रहा હા મને યાદ છે તે કાલે ઓલું બનાવ્યું હતું રગડા પેટીસ. ત્યારનો પેટો રગડો નવો બનાવ્યો ને તો વાંધો નહીં. તો અત્યારે જો મસ્ત રગડો બની. વિશાલ આ રગડો એટલો ટેસ્ટી મેં બનાવ્યો હતો ને વાત જવા દો તમે. રગડો મસ્ત ગ્રીન ચટણી, નાયલોન સેવ, પાણીપુરી અને મેન સ્પેશિયલી શું છે પાણી. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત પાણી છે. તને લેવા આવ્યો છો ખબર છે કે નહીં તું? હે તને તેડવા આવ્યો છે. વિશાલે કે બેગ રેડી રાખજો. એક દિનની વાત થઈ હતી, હા. પછી કે હું સવારે લેવા આવતો હતો તો ના પડી, પછી બપોર લેવા આવતો હતો તો ના તો પડી, કે બપોર પછી તો કે બપોર પછી રોંઢે લેવા આવતો હતો તો એને કઈ કામ હજી મારે ચશ્મા લેવા જવાના હા, છે એ. દુકાને કહીને આવ્યો છે આ બધું કોને અને સિલેક્ટ કરી લીધા છે ચશ્મા. કોને પૂછીને બધું સિલેક્શન થઈ ગયું ને આ બધું હું છે બધું યાર. ચશ્મા થોડું પૂછવાનું હોય. તો મમ્મા નહીં લેવા છે ગૂગલ્સ. વાંધો નહીં હાલો. મારા બે છે તને મારા થઈ જાય. ચલો હવે ભૂખ લાગી છે પણ ભૂખ મને લાગી વિશાલ. ગરમ અત્યારે જો ગરમ મસ્ત ગરમા ગરમ રગડો ને બધું રેડી છે. આપણે મસ્ત પાણીપુરીનો નાસ્તો કરી લઈએ. હા. અને પહેલેથી ખબર હતી તે મમ્મી મમ્મીને ઘરે કીધું છે કે નહીં મારે નથી જમવાનું? હા મમ્મી કે તો કે વિશાલ અહીંયા જમવાનું છે ને મેં કીધું હા. મેં તો કઈ કીધું નથી એટલે મેં કીધું એમ. ના મને ખબર હતી. એમાં મમ્મીનો ફોન મને આવ્યો. મમ્મી કહે કે હું મંદિરે છું, તો કે તું આવી ગઈ છો ને ઘરે? એટલે મેં કીધું ના ના, કે વિશાલ તો 4 વ્હીલ લઈને નીકળી ગયો. પણ મેં કીધું ઈ કઈક કામથી નીકળ્યા છે. મેં કીધું મને લેવા આવવાના હતા 4 વાગે. જો આપણે 4 વાગ્યાની વાત થઈ હતી, પણ મેં કીધું લેવા મને પહોંચી ગયા નથી. તો ઈ કે મતલબ તને ફોન કર્યો, ઈ કે નીકળી ગયો તને લેવા આવ્યો જ કે નહીં? મેં કીધું નહીં. તો એવું હતું. એને મને એમ નહીં હોરવતું હોય. હા મમ્મી એકલા આખો દી એકલા હતા. કાલ તમે નહોતા આખો દિવસ. હમણાં જઈને થોડુંક શૂટિંગ લઈ મમ્મીને પૂછીએ. મમ્મીને પૂછે કેવું કેમ કે હોરવે છે મારી વગર. એવું છે. તો અત્યારે પિયર મારું 2 દિવસનું એટલું મસ્ત રોકાણ થઈ ગયું ને એટલી મજા આવી ગઈ, મોજ કરી છે. આજ તો વિશાલ મેં
લાઈફમાં 2 વર્ષ થવા આવશે મને હમણાં મે મહિનામાં હું વ્લોગિંગ કરું છું એને અને કોઈ દિવસ હું આટલી ફ્રી નથી રહી વ્લોગમાં. એપ્રિલમાં થશે ને? હા એપ્રિલ મે સ્ટાર્ટિંગ માંથી મેં બ્લોગ ચાલુ કર્યા છે એટલે અત્યારે ફેબ્રુઆરી તો હાલે છે. આજે લાઈફમાં પહેલી વાર હું ઉઠવામાં બ્લોગિંગ બાબતે મેં ઉપાધિ જ નથી કરી. મેં કીધું મારે ઉઠવું જ નથી આજે બ્લોગ માટે. કેમ રોજ ઉપાધિ હોય એમ? નહીં મતલબ મારે ટાઈમે ઉઠી જાવ બ્લોગ ચાલુ કરી દો ઘરે હોય એટલે ઉઠવું પડે ને એવું બધું હોય. એટલે આજ તો મેં કીધું ભલે જે થવું એ થાય. મેં કીધું આજ તો મારે બ્લોગ મેં કીધું લેટ આજે આખું ઘર વિશાલ લેટ ઉઠ્યા છે. કેમ કાલનો કઈ થાક હતો? હા બેઠક હતી કાલની. બધા ફઈ ને બધા બહુ વાતો કરી બાપા. મેં કીધું હવે પછી ક્યારે મળશું વિશાલ? હવે કોકનો કઈ પ્રસંગ આવે પછી આપણે મુંબઈ કેવી રીતે ભેગા થઈએ. અને અમારા હસબન્ડ જેને અમે 2 દિવસથી બતાવ્યા નહોતા તમને બધાઈને. यहाँ पे विशाल और हमारे वकील अब जाइए इनके पास जाइए अभी क्योंकि इनकी दोनों की जुगलबंदी है आप सब जानते ही है. मारे सासू ने हमें बात करता था मम्मी એટલે હું મારા સાસુ કહેતા હતા. મેં કીધું મમ્મી આપણે 2 બેનપણીઓ જેમ રહી પણ અમારા ઘરમાં મેં કીધું કોક આમ હાહુના મેણા ટોળાની ખોટ કોક પૂરી કરતો હોય ને તો અમારે વિશાલ. મેં કીધું ન્યા જઈને ઈ મારી મમ્મીને એવી ચડામણી કરે. મેં કીધું બેયને મેં કીધું કે લાગવું જોઈએ ને તાર મમ્મીને કે કોક તો ખોટ પૂરી કરે છે. તારી કમ્પ્લેન હું ક્યાં કરું? એ જ કરાય. એ કે હું કહેતી નથી કે મારા ઓમાં મને આમ છે પણ એ કે અમારે વિશાલી કે અમારે હાહુ નું ઓલું પૂરું કરે છે, બધી ખોટ પૂરી કરે છે. એટલે મેં કીધું ન્યા એને મારી મમ્મી ને મેં કીધું વાતુમાં એટલું ભડે ને તે બે મારી કાપતા હોય હામા પાછા. એટલે એવું છે. કેવું છે એમ ને. અને हमारे मदर की तबीयत थोड़ी बिगड़ गई थी कल. सिर दर्द जोरों शोरों से होने लगा था. मतलब कल रगड़ा पेटिस ની વિશાલ એટલી જોરદાર તૈયારી કરી અને બહુ માથું ચડી ગયું તે ખવાની જ નહીં બિચારીને. તો મધર ઇન્ડિયા અમારે હે વેફર પેડી હતી કે એવું છે? ના કાઈ નહોતું કર્યું કાલે. બહુ માથું ચડી ગયું તો એટલે મધર ઇન્ડિયા કાલ બીમાર પડી ગયા હતા અને આજે મહેમાન બધા વહી ગયા. હાવ ઘર ખાલી થઈ ગયું. ઘર ખાલી. છેલ્લે ફઈએ બિચારા ગયા. હવે તો ફઈ કેદી આવે કા મમ્મી? હવે નો આવે પહેલા હવે ઈ નો થાકી જાય કારણ એની ઉંમર થઈ ગઈ અને હવે ભાઈના લગ્નમાં આવે. હા હવે સીધા ભાઈના લગ્નમાં આવશે. નહીં ને મુંબઈ જવાનું નહીં ભાવનગર દાદાના બેન વિશાલ દાદાના બેન રોકાણા પાછા આજે એટલા ટાઈમ પછી. એટલે મમ્મી જ કહે કે હવે નો આલી હગી કેટલું બધું. એટલે એવું છે. તો અત્યારે જો અમારો રગડો ઠરે છે તો હાલો મસ્ત આવી જાવ બધા રાતનું વાળું કરવા અને ત્યાર પછી અમારે જવાનું છે શોપિંગ માટે. એટલે પછી અમે નીકળીએ. ઓલી ચશ્માની નથી કરવી? મેળ આવે તો ઠીક છે ને મારે કામ છે. લ્યો છે એવું છે. કામ આવી ગયું છે. નકર આપણે જમીન નીકળીએ. અને એક સરપ્રાઈઝ બનાવી દાદાએ ઈ તમને હું બતાવું આપણે જમીન પછી. મુંબઈ સ્ટાઇલ પાણીપુરી કેમ લાગી વિશાલ? હે ને બહુ મજા આવે. અને વિશાલ ને મેં એટલી બધી આઈટમ નાખી દીધી ને વચ્ચે વિશાલ કે આપણે કઈ આઈટમ એટલે મેં એને લાઈનમાં ગોઠવી દીધું હતું બધું. આપણી ઘરે ખાલી પાણી જોઈએ. પાણી મસાલો હા હો વિશાલ. આપણે મગ મઠ ચણા એ બધું છે ને રાત્રે પલાળી દેવાનું. સવારે લાઈટ ફ્રાય કરી આપણે જયારે ખાવા હોય ને તે લાઈટ ફ્રાય કરી અને પછી કઠોળ હોત નાખતા જવાના. બહુ મજા આવે. એક દિવસ આ હતું ને એવી રીતે. હા મસાલા પૂરી. ટમેટા કેમ પેડા રહ્યા છે? ટમેટા અરે વિશાલ યાદ ન થપાવતું કોઈ. અને મમ્મી આપણે આમ મેજોરિટી અહીંયા તો બધા આપણે થેપલા કરીએ શીતળા સાતમમાં પણ ત્યાં આપણે બધે આ જ કરે. હા શીતળા સાતમ હોય એટલે ઘરે ઘરે રગડા પૂરી જ હોય. રગડા પૂરી જ હોય કારણ કે બધા આ જ ખાય. તો અત્યારે જો મમ્મીએ ચાલુ કરી દીધું છે અને ખાવાની હતી મારે વિશાલ ને બેને જ. અને હાગમટે આખું ઘર અમારું બેસી ગયું છે કારણ કે મજા આવે એવી છે કા વિશાલ? અને આ બધું છે ને એટલે ધરાઈ રહીએ. તો હું એક બાકી છું તો આપણે હાલો ધીમે ધીમે સ્ટાર્ટઅપ કરીએ. સરપ્રાઈઝ જોઈ કે નહીં? ના એમાં એવું છે આપણે વેફર હમણાં સીઝન શરૂ થશે એટલે 2 ઓલા માંડવા પડે આપણે બાફવા માટે ને એની માટે ચૂલા. એટલે એક ચૂલો આપણી પાસે છે આ બીજો અને હજી એક આપણી પાસે 3-4 ચૂલા હશે ને તે થાય. તો એટલે કે દિવસના દાદા મને કહેતા હતા કે આપણે ચૂલો બનાવવો છે બળતણ હોત ભરી દીધું અંદર રેડી છે કમ્પ્લીટ. અમારા દાદાએ હાથે જ ચૂલો બનાવ્યો છે. જે મટીરિયલ આપણે આની પહેલા વેકેશન કરવા આવ્યા હતા ને તે મેં બધાને બતાવ્યું હતું. તે એટલે આ પ્લાય હતી. હા એનું મટીરિયલ આવે આખું. અચ્છા હાથે જોડ્યું આખું. દાદાએ હાથે કટિંગ કર્યું બધું.
આખી હળંગ આવી જો આમ કેમ ચોરસ પ્લેટ છે હા એવું એવી પ્લેટ આવે એમાંથી દાદા કટિંગ કરીને બનાવે સોલી રંધો મારી મારીને એવું બધું કરીને આ ઓલા ચૂલા વેચવા આવે ખબર છે એવો ચૂલો છે વિશાલ ઓલા ચૂલા આપણે ટકે નહીં હો તકલાદી હોય ની મમ્મી દાદાએ કેટલા ચૂલા આવા બનાવી દીધા છે અઢળક બધાને બનાવી દીધા છો દાદા એ લગભગ 8 બનાવી દીધા હો. પણ આ મોટો છે ને એટલે આ જ યુઝ થાય ઓલા એમાં શું છે કે આપણે વેફર કરવી હોય ને તો આ ઓલું નાનો હોય ને તો તપેલું લડી જાન બીકરી આ લડે નહીં આ લડે નહીં દાદાએ બહુ મૂકીને દાદાએ કર્યો છો. તપેલો મૂકીને બનાવી દીધો છે અને તપેલું તમને બતાવું ચાઈ રહ્યું તપેલું મોટું એ મોટો ટોપ મૂકીને દાદાએ માપ લઈને બનાવી દીધો છે અને આપણો જે જૂનો છે ને ઈ નાનો છે પછી રાજુલા નાની બનાવી દીધો છે બહુ બધા નૈના કાકીને બનાવી દીધો નાનો આવે ને બહુ સાંકડો આવે એમાં સરખો અને આવા રેડીમેડ મળે છે ને એ તરત ઓલા થઈ જાય. આ તો આપણે પેલા દાદાની કામ કરતા ને તો આ પ્લાસ્ટિકો પેરિસ ની આવડી સીટું મેં રાખતા કીધું વિશાલ મેં કીધું સીટ માંથી દાદાએ બનાવ્યો છે વજન બહુ છે આનો ઓલા આવે ઈ હળવા આવે હળવા આવે અને આ આપણે તમે ગમે એટલો વાપરો ને તો આ ઓલું બળી ન જાતું આમ નામ રે હા આમ નમ રહે. તો અમારા દાદાએ મસ્ત કારીગરી કરી છે. તમે બધા કોમેન્ટ કરજો કે તમને દાદાની કારીગરી કેવી લાગી. કેવો સરસ બનાવી દીધું. અને બળતણ હોત ગોઠવી દીધા છે મમ્મી. હા વાગે નહીં હો કાંટા. ના ભાઈ ના મોઢું કેટલું મોટું કરી દીધું છે મમ્મી. એટલે ઈ કે આમાં ગાળ ભરાય નહીં ગાળ ઊંચો ભરાઈ કર્યો ને ગઈ. એટલે ઈ વાત સાચી. બહુ મસ્ત બનાવી દીધું છે. અત્યારે લીમડો કેપો પછી આ લીંબુડી જો વહી જ જાય પપ્પા કહેતા ખબર પાંદડા હા પાંદડા નડે વધતા જ જાય વધતા જ જાય. જો લીંબુ આવવા માંડ્યા. એ મમ્મી મારે લીમડો લીધો કે નહીં મેં? હા લઈ લીધો હાલો. અહીંયા બે હા અહીંયા ફૂલ આવ્યા છે ત્યાં ફૂલ આવવા માંડ્યા બધે જોય. ફૂલ આવ્યા અરે કાલ તો ઘણા બધા આયા છે આયા આવો આયા જો. અહીંયા અંધારા નથી દેખાતા આ રહ્યા. આમ જો ને મને દેખાય. મેં સવાર બધાને બતાવ્યા હતા. હા ઘણા લીંબુ આવ્યા છે. સારું હાલો હવે ફાઇનલી આપણે મમ્મીને કહીએ અલવિદા. આપણું વેકેશન ની ટ્રીપ આજે જ આપણે કમ્પ્લીટ થઈ છે. ચાલો હવે જાઓ તમે. હવે અમે જઈએ અમારા ઘરે પાછા. હજી રસ્તામાં શોપિંગ બોપિંગ નું કામકાજ બાકી છે. અમારા સાહેબ ચશ્મા જોઈને આવ્યા છે. હવે ઈ લઈ અને તમને બધાને બતાવીએ. મને ગમે તો જ લેવાના છો. હા તને ગમે તો તને પહેરવો છે ને એટલે હા મારે એક વસ્તુ જાઉં છે એક જગ્યાએ બેહવા ત્યાં હું બેહી આવું. હા મમ્મીને એક જગ્યાએ બેસવા જવાનું છે. તો ઈ પતાવતા હવે મમ્મી કામકાજ. જમી તો લીધું જ છે અમારે પાણીપુરી પ્રોગ્રામ. ના પાડતા હતા ને બધે પાણીપુરી ખાવા બેહી ગયા. ખાઈ લીધા ને નગર મારીને વિશાલ હાટું સ્પેશિયલ બની હતી આજે. બધાને જમા. બધાને જમાઈ ગયું. સારું હાલો અમે નીકળી આવે. પપ્પા માટે આપણે જે સનગ્લાસ કરાવેલા હતા નંબરે આવી ગયું ને આ બધું. નંબરે આવી ગયા દૂધના અને અત્યારે અને સનગ્લાસ આવી લાઈટ ગયા પાડીને અને બ્લેક કર્યા છે. ફેરા ધીમે ધીમે વ્હાઈટ વાઈટ થઈ થાય છે જશે. સાવ વાઈટ થઈ જાય છે થોડીક વાર ઓકે પપ્પાને ટેન્શન નહીં. તડકો નહીં લાગે વિશાલ ને કાંઈ નહીં. ગરમ છે અત્યારે હા રે થોડા થોડા વાઈટ થશે હમણાં હમણાં વ્હાઈટ થઈ જશે. થઈ ગયા પહેલા કરતા ઘણા હજી 2 in 1 કરાવ્યા પપ્પા હાટું. હમ. અને Welcome એટલા બધા ગોગલ્સ છે અને અમારા વિશાલ માટે સ્પેશિયલ એમને જે પસંદ કર્યા છે આમાંથી. હવે જોઈએ કયા છે. એક તો આ વાળાઈ છે અને ઘણી બધી હજી વેરાયટીઝ જોઈએ છે. એમાંથી જે ગમશે એ એમની માટે આપણે ફાઇનલ કરશું. અને મને લઈ દેવાનું જ કઈ ના ના તારે ખૂટે પછી હોય ને. કે હજી આજે હમણાં કરાવીને ગયા છે. હજી વરસદી નથી થયું એટલે હમણાં મારી માટે કારણ કે મારા છે ચશ્મા છે ને ઈ ઘસાઈ ગયા છે. ઘસાઈ ગયા છે. એમાં તમારે હા પાડવી પડે. દેખાતું નથી હવે. દેખાતું નથી હરખું. લેવા છે. તો જોઈએ વિશાલ ટ્રાય કરે 1 by 1 જે ગમશે એ આપણે. અને વિશાલે તો એ ઢગલો કર્યો 1 by 1 ટ્રાય કરી મેં કીધું હમણાં આ બધું ભરી દે. આ ચશ્મા ચશ્મા મસ્ત છે. આની સાઈડ લુક બતાવો તો. બહુ મસ્ત છે વુડન ની આખું. તો 1 by 1 એ બહુ બધા જોઈએ છે. હવે વિશાલ વચ્ચે મને ક્યાં જો આ ગઈ ઓલા select કર્યા તમે હા વિશાલ આ સિલેક્ટ કરીને આવ્યા હતા ને મને ઘરે કહેતા હતા સવારનું કે મારે લેવા છે. પણ અહીંયા સાઈડ લુક ની બધું છે બહુ મસ્ત. પણ એનાથી બેટર હમણાં જે ઓલી બીજી ટ્રાય કરી ને મેં ઓલી વાળી હા લાસ્ટ હા એના બે સેમ જ છે ઓકે કલર આ નીચે વાળો વધારે સરસ દેખે છે. અને સિલ્વર છે ઓકે બ્રાઉન પર છે બે ટ્રાય કરો તો વધારે કયો સારો દેખાય છે. આનો સાઈડ લુક બહુ મસ્ત છે વિશાલ. હે ને બહુ મસ્ત લાગે છે એકદમ બહુ મસ્ત લક્ઝરિયસ. અને ઓલો ટ્રાય કરો હવે. આજ ગમે ગયા આ કાચું આ વધારે મસ્ત દેખાય છે વિશાલ. હે ને બહુ મસ્ત લાગે છે આ વાળી. સિલ્વર છે એટલા હા આગળ સિલ્વર છે અને કાચી બ્લુ ઉપર છે એટલે બહુ મસ્ત દેખાય છે. વિશાલ અમાર ગમે ગયો આ યાદ કરશે કારણ કે લેવાનું જ છે ખબર જ છે એને. વાવ બહુ મસ્ત છે હવે કાઢે જ ભાઈ ખરા આ ટ્રાય કરેલા છે એકવાર કલર ઓફ ત્રિકોણ બહુ મસ્ત છે. આની ફ્રેમ વિશાલ બહુ મસ્ત છે સાઈડ લુક ની જબરદસ્ત. આમાં મને લેવાનું મન થઈ ગયું છે એકાદું આમાં કલર છે કારણ કે બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે. હે વિશાલ હે તમારું જોઈને મને મન થઈ ગયું લેવાનું આમાંથી. મેં કીધું, મારે એકાદું સનગ્લાસ લઈ દો મને. અરે
ગાડી લઈને બહાર જવાનું ન હોય ને એટલે. સાચી વાત છે, મોટા ભાગે ટુ વ્હીલર યુઝ વિશાલને છે એટલે લઈ દેવું પડે. જો કે બધા તમારી ઉપર જે તમારું ફેસ જ એ રીતનું છે સ્ટ્રક્ચર કે જે બી પહેરશો મોટી ફ્રેમ કે નાની ફ્રેમ એવું નહીં થાય, તમને બધા સરસ લાગશે. આ વિશાલ જે પહેરતા એ બહુ મસ્ત છે, ફેર તો એવા જ છે. પહેરતા એવા જ છે. પછી તો થોડા આનો સાઈડ લુક જો આ રીતનો છે, બહુ મસ્ત દેખાય છે. તો હવે આટલા બધામાંથી મને જે ઓલી બે ગમી જ ને એ આપણે જોઈએ વન બાય વન કે કઈ અમે સિલેક્ટ કરીશું એ તમને બધાને બતાવશું. રેમનને ઓરિજિનલ ઓર્ડર કર્યા છે. ઓર્ડર કર્યા છે પણ વિશાલ તમે જે પહેરો છો ને એ હિસાબેથી તમને આ મતલબ લાગે મસ્ત હો, તમે પહેરો તો તમારા ફેસ ઉપર મસ્ત દેખાય છે. પણ જે લોકો વિશાલ પહેલેથી આ પહેરતા હોય ને એ આની જ ડિમાન્ડ કરે. માં પેક થઈ ગયા છે. આપણા પેક થઈ ગયા છે, આપણે જે લીધા એમાં પપ્પાના પેક થઈ ગયા છે. તો હવે વિશાલને જોવાતા કે ઓરિજિનલ રેબન કેવા હોય. જો કે આન જેવા જ હોય વિશાલ, છે મસ્ત છે. અલગ અલગ ઘણા શેપ છે. આવે ઘણા પહેર્યો આપણે લીધાની બરાબર છે વિશાલ. મસ્ત છે.
સનગ્લાસીસ આવી ગયા પણ મારા માટે કઈ લેવાનું નહોતું, Gift ઘરેથી જ આવી છે નક્કી મસ્તની. હતું. હા, તો સ્પેશિયલી રાજ ચશ્મામાંથી મને ગિફ્ટ આવી છે. હા. જો કે મારે ઓલરેડી લકી ડ્રોમાં કરાવવાનું હતું પણ મારે કઈ લેવાનું હતું નહીં હમણાં, અને વિશાલને થોડું લેટ થઈ ગયું એટલે મેં કીધું જો આપણે લકી ડ્રોમાં હા, એ લોકોનું તો કર્યું પૂરું થઈ હોત, ગયું ઈ તો છે ખતમ થઈ direct ગયું, ઈ લોકોની ગિફ્ટ સેલ થઈ ગઈ બધી, જે લોકોને લકી ડ્રો લાગી હોય એ લોકોને. હા, તું વિચાર કરતી હતી મેં કીધું મારું કઈ થયું છે નહીં, હવે મારું હવે આમાં તને થોડાક- સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. હા, તો મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે કે બેન માટે સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ. હા. હવે આપણે જોઈએ શું Open છે કરો. સ્પેશિયલ. હા. વાહ. બહુ મસ્ત આખો સેટ આવ્યો છે મારે. હા. તો મારી ગિફ્ટ મને મળી ગઈ આજની સ્પેશિયલી અને વિશાલની મળી ગઈ એટલે ઉપવાસ રાખવા માટે છે. ના કપડા કાપી છે. Coffee. હા. હા, કપડાં એટલે બહુ જબરદસ્ત છે, થેન્ક યુ. અને જો કે અવનવી જે ફેસ્ટિવલ આવે છે એમાં લકી ડ્રો ઈ લોકો કરે છે અને બહુ સારી સારી ચશ્માની વેરાયટીઝ અમે લોકો બધા જ્યારથી મારો ચશ્માનું vlog collection જોવે અહીંયાથી જ છે, મળી જાય છે. હા. મસ્ત. અને આમાં પપ્પાના અને મારા પપ્પાના અને બંનેના વિશાલના ચશ્મા આવી બંનેના આવી ગયા. મારા એ જે હમણાં કરાવ્યો છે એટલે વિશાલે હમણાં માંડી ગયેલું જ મારું, નકર મારું બી થઈ જાય. હા. એટલે જે લોકોએ વિઝિટ ન કરી હોય એ રાજ ચશ્મા ઘરની વિઝિટ કરજો, કારણ કે બહુ સારું સારું યુનિક કલેક્શન તમને ચશ્માનું મળશે, એ પણ આખા અમરેલીમાં રિઝનેબલ અને બહુ સરસ રીતે બધી જે વસ્તુઓ છે એ તમને અહીંથી પ્રોવાઈડ થશે. એટલે જે લોકોએ ન કર્યું હોય વિઝિટ. ફાઇનલી પપ્પાના ચશ્મા આવી ગયા છે એટલે હવે બધું બરાબર. પપ્પા કરો ખુલ જા સિમ સિમ. નવી આંખો આવી ગઈ દાદાને. નવી આંખો કહેવાય દે સાચી વાત છે પપ્પા, હા. નવી આંખો. વૈજ્ઞાનિકો આપણે માટે બહુ અમૂલ્ય વસ્તુ કહેવાય. હા, જ્યાં સંશોધન કર્યું એ અમુક અવસ્થા પછી બહુ સારું કહેવાય એમ. સાચી વાત છે પપ્પા. પેલાના ગવડિયા બિચારાને વગર હુસતું અંધાપો કરીને વિયાતા બિચારા. હા હો. જે ચશ્મા નહોતા ને નહોતા એ બાપા. અંધાપા આવી જતા બિચારાને. તો અને જિંદગી અંધાપામાં એ ગુજારતા બિચારા. હા. પૂરી કરતા. ચશ્મા છે પહેરો તો એ ચશ્મા હતા ને. હા. હતા નહીં. અત્યારે તો બહુ સારું થઈ ગયું. રેડી? એમ લાગો છો પપ્પા, વકીલ લાગો છો. હે? વકીલ વકીલ. સાળો કોટ ને. હા. બહુ મસ્ત લાગે છે પપ્પા, દેખાવા મળ્યો હતો? હમ. જોરદાર ફ્રેમ લાગે. જો ફ્રેમ એટલી સરસ બાર પસંદ દેખાય જાય. તો આ ચોખ્ખું. નજીકનું દેખાય? નજીકનું દેખાય બધું? હમ. તો પપ્પા હવે બે તાળા પહેરવાની જરૂર ન પડે ને? એમની પપ્પા ઓલા નાકે ચડાવો તો એવી રીતે એમની દેખાય તમને. આમ નાકે ચડાવો તો એમાં ઓલા નાકે નાક નો ચડાવવાના હોય, હેઠું નહીં? જોવાનું હોય. હેઠો જોવા મારે છે ને નજીકનું આમ જોવાનું હોય. નજીકનું ઓકે. હેઠું જોવાનું. હા 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 આમ હા. નો જો- આમ નહીં આમ છે જોવાનું. એ- આમ નહીં જોવાનું. આમ નહીં નજીકનું આમ જોવાનું. જોવાનું. નજીકનું આમ જોવાનું. ઓલા નીચે હોય નંબર ના હોય. હા. ઓકે આપણા નજીક ના નજીક હોય. ના હોય. આગળથી અને જાડું આમ કાચ જોઈ છે ને એ સેટા ના હોય. ઓકે, 2 in 1. 2 in 1 હોય. આમ જોઈ ને તો આ બધું ઊંડું ઊંડું લાગે. હા, કેમ કે આ નજીકનું છે ને નજીકનો આ થયું તું છેટું છે છેટું છે. એટલે એમ. ધીમે ધીમે એને 2-3 દિવસ કીધું દાદરા ચડે ઉતરવામાં થોડું ઘણું લાગશે. હા, ઈ તો લાગે જ ને વિશાલ. આપણને મને ફાવતા હું ચેન્જ કરાવું તો મને 2-3 દિવસ લાગે. મૂકીને આગળ કે દાદરો ન હોય, દેખાતો હોય. દેખાતો હોય. દાદરો ન હોય, એવું થાય. એટલે બુઢાપામાં છે ને ડોક્ટર બુઢાપાના ભગવાન કહેવાય. હા હો. અને પપ્પા ટૂંકમાં આપણી જે કીકી હોય ને હા. ઈ કઈક પડદાથી ઝાંખી પડી ગઈ પાછળથી હા ખસી ગઈ હોય, થોડીક ઝાંખી પડી ગઈ હોય. સારી વળી જાય માથે હા અને મંદ પડી જાય. હા આપણે કેમ આ ચામડી ઝાંખી પડી જાય શરીરની હા ઉંમરના હિસાબે, એમ એની ચામડી એ ઝાંખી પડે ને હા. જરાક એ જાડી થઈ જાય ચામડી. ઈ પેલા ભણવામાં આવતું કામ વિશાલ. હા આમ જો પપ્પા આ ખર્ચો મારે ઊભો ને ઊભો હોય પાછો ભેગો. તો મારે કેવું હતું, મેં કીધું બે જોડી છે કાંઈ લેવા નથી. કીધું હોત તો પણ મેં કીધું હવે એ હવે ભાઈ છોકરાને રડે મન છે છે, તો ભલે હા, મોજ તો એમ. કરી લે. હા. અને મને બધું મગજમાં હોય જ. ચશ્મા ત્યાં જોયા ને એ મને ખબર છે ઘેરે પડ્યા હતા ને એક પહેર્યા હતા હોતે એને. હા હતા ઈ પપ્પા પેલા એ તો ઓલા છે, ઈ પપ્પા હતા ને બે જોડી પણ. બે જોડીમાં પપ્પા એનો ફોલ્ટ કેવો કાઢ્યો બે જોડીમાં. હા. એક કે જૂના છે હા. અને બીજા છે એમાં સ્ક્રેચીસ પડી ગયા છે. જો હમણાં તમને સ્ક્રેચીસ બતાવશે ઈ. આમાં ઘોડા કેટલા પડી ગયા હા છે. ભાઈ હાલો ઈ છે. એ તો ભાઈ પરાણે ક્રેચીસ પડી જાય નકર કાચ ન હોય ને તો ખાલી ફ્રેમ પહેરેલો હાકી લે. સમજી લ્યો. સાચી વાત છે પપ્પા. એ તો સગવડ છે ને એટલે ક્રેચીસ પડી ગઈ છે. એવું કઈ નથી. સગવડ ન હોય ને તો વગર ચશ્મા વગર કાચે ખાલી ફ્રેમ કરીને ચશ્મા હાકી લે. ખાલી ફ્રેમે હાલશે. ખાલી ફ્રેમે હાલશે ઈ. મારા ચશ્મા અને કેવા પપ્પા મને મળી છે ગિફ્ટ. યાર તો મેં પપ્પાના ચશ્મા આવી ગયા, મેં પછી વિશાલના સનગ્લાસીસ આવી ગયા. મેં કીધું મેં મારું મન હતું, મેં કીધું મારે લેવું છે, કાંઈ લેવાતું છે નહીં. હા. તો શોપ વાળાએ ગિફ્ટ આપી. હું વાંચું છે.
અને આ મને રાજ ચશ્મા વાળાએ ગિફ્ટ કરી છે. વાહ ભાઈ વાહ. મસ્ત ટ્રે છે અને કપ છે. હમ. એટલે ત્રણેયનું હચવાઈ ગયું પપ્પા, તમારું, મારું ને વિશાલનું. ચા પીને રાખો. સરસ સરસ આ મુખવાસ તારે લાગે છે. ના ના એમાં મૂકવા છે હાલે ભરવામાં. મુખવાસે ભરવામાં હાલે પપ્પા. આ છે ને ઠીક આ કપા મૂકી દેવાના. હા, બે ડીશ છે ને તો આ. આ બધામાં યુઝ થાય પપ્પા, મલ્ટી યુઝ થાય. આપણે કોઈને મુખવાસ દેવો હોય, પછી કાંઈક નાનો મોટો નાસ્તો દેવો હોય, આપણે સેવ ને એવું કાંઈ બી એ જેવું હોય અચાનક કપ મૂકીને દેવું ડીશ મૂકીને બધું હાલે. ચાલે. સરસ સરસ લ્યો થેન્ક યુ રેડી ને? થેન્ક યુ અને દિવસે પહેલા હે પપ્પા, મારી વગર હોરવે કે નહીં? આ કો શું લાગતું તો હાવ કોણ બોલે હવે હું બોલું તો તાર મમ્મીને કાંઈ ગમે નહીં અને આ કાંઈ હોય નહીં એટલે મારા મૂંગા મૂંગા આખો દી કાપવાના ઓલો મૂંગા થઈ ગયો એમ. હું બોલું કે મમ્મી નો મારી મમ્મી સાંભળી જાય ને બ્લોગમાં. મૂંગું વ્રત ન લેવું હોય લીધું હોય મૌન વ્રત. મૌન વ્રત મૂંગું વ્રત ને મૌન વ્રત બધું એમની મેન ગયા છે ક્યાં? ઘરમાં આવ્યા જ વોકિંગ માટે ગયા ઈ છે. રોડા સીડ્યા છે આમાં રનિંગ માટે વોકિંગ ચાલવા ગયા છે. હા, walking કરે. વોકિંગ કરવા. પણ મજા આવે હો વિશાલ. હાલીએ ને હું આખો દી એકલા હોય ને હા. તે ઘડી હાલે પછી બેન પડી પાસે બે બેનપણી ભાઈ આટા મારે હા એટલે મજા આવે. એ સીધી तो बहुत सर, मस्त सर, आज नो सर। दिवस बहुत सरस वेल स्पेंड थियो छे. फाइनली आज का डे बहुत ज्यादा अच्छा रहा है. पियर की सारी जर्नी हमने आप सभी को बताई. पापा विशाल की जो शॉपिंग थी वो आप सभी को बताई और स्पेशल पानीपुरी प्रोग्राम था उसमें भी आप सभी को एंजॉय करवाया. और आज मेरा डे 2 साल में व्लॉगिंग में इतना ज्यादा बेस्ट हुआ है, बहुत ज्यादा एंजॉय करवाया है आज मैंने. तो जिन जिन लोगों को अभी चैनल पे नए हैं, चैनल को सब्सक्राइब नहीं किया है, वो जल्दी से जाके हमारे चैनल को सब्सक्राइब कर लीजिए क्योंकि कल से बहुत मस्त 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 व्लॉग आप सभी के पास हम लेके आने वाले हैं और आप सभी को बहुत ज़्यादा एंजॉय करवाने वाले हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब.